અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ છે, જ્યારે કોંગ્રેસ 380 ની આસપાસ સ્ટ્રાઇક રેટથી આગળ કામ કરી રહી છે. અપક્ષો અને અન્ય પાર્ટીઓ જે છે એ 143 બેઠકો પર યા તો જીતી છે અથવા તો આગળ ચાલી રહી છે. પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત પરફોર્મન્સ. મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ સામે આવી રહ્યા છે. મહેસાણાથી કુલ 52 બેઠકમાંથી 32 બેઠક પર બીજેપી વિજય મેળવી રહી છે. મહેસાણા મનપા ભાજપે કબજે કરી લીધી છે. નવી મનપાઓ જ્યાં નવા જુસ્સા સાથે કામ કરવાનું હતું અને કહેવાય છે કે નવી રીતે જ આખી જે પેનલો તૈયાર કરવાની હોય, નવી રીતે નવી રણનીતિ સાથે કામ કરવાનું હોય. મહેસાણા ઉપર બીજેપીનું એક ક્વિક રિએક્શન. તો મહેસાણા જે પ્રકારે પ્રથમથી જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને અમારા મહેસાણામાં જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ પોતે ચૂંટણી લડતા હોય એ પ્રકારનો માહોલ સર્જ્યો હતો ને એટલા માટે મહેસાણાથી લઈ અને અમરેલી હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે રાજકોટ હોય કે ભાવનગર હોય, તમામ મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે. મહેસાણા તો રિઝલ્ટ આવી ગયું છે, પણ અન્ય જે મહાનગરપાલિકાઓ છે એ પણ ટૂંક સમયમાં જાહેર થાય તો ભારતીય જનતા પાર્ટીની જ બનશે. પણ ક્યાંક ને આ તમે હમણાં કહ્યું ને એમ લોકસભા જેવું ના હોય. લોકસભામાં સંપૂર્ણ પાર્ટી હોય, વિધાનસભામાં થોડીક પાર્ટી ને થોડુંક ચહેરો. આમાં તો 50% પાર્ટી ને 50% ચહેરો. ચહેરો પણ મહત્વનું છે. આપણે અહીંયા રોકવા માંગીશ. ધોલેરા તાલુકા પંચાયત ભાજપના ફાળે આવી છે. ધોલેરા તાલુકા પંચાયતમાં 11 બેઠકો ભાજપ અને કોંગ્રેસના ફાળે 5 બેઠકો આવી છે. આ ધોલેરા તાલુકા પંચાયતથી અપડેટ આવી રહ્યું છે, જેમાં 11 ભાજપ. તો સુરતથી એક મહત્વના સમાચાર. વોર્ડ નંબર 3 માં ભાજપદારી હોય તો ગયો તો આખી પેનલ ને રૂબરૂ મળ્યો ત્યારે આખું વાતાવરણ અમદાવાદ ગયો તો વોર્ડ નંબર 3 માં જ આખી પેનલ ને રૂબરૂ મળ્યો ત્યારે આખું વાતાવરણ. અમદાવાદ મનપાનું પરિણામ આવ્યું છે. નવા વાડજ વોર્ડ 6 માં ભાજપના 4 ઉમેદવારની અહીંયા જીત થઈ છે. અમદાવાદ મનપા આમ કહેવાય છે કે શહેરી વિસ્તારો પર બીજેપીનું પ્રભુત્વ વધુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ ક્યાંક બાજી મારતી હોય છે, પરંતુ અહીંયા તો કદાચ આ પરિણામો પરથી એ પણ કહેવું હવે થોડું અઘરું થઈ જશે. અહીંયા બાપુનગરથી પેનલ તૂટી હોવાના અહેવાલ રહ્યા છે. બાપુનગરમાં એક કોંગ્રેસ અને 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના આવ્યા છે બાપુનગર વોર્ડની અંદર. અને હાલ અમદાવાદનું જે ચિત્ર છે આપણે જોઈએ તો ભાજપ 60, કોંગ્રેસ 1. મહાનગરપાલિકાનું આ ચિત્ર છે, જેમાં ભાજપ 60 જે છે એમાં આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ માત્ર 1. એટલે બહુ જ નુકસાન છે મહાનગરપાલિકામાં કોંગ્રેસને, એવું કહી શકાય. સાથે સાથે અલગ રાધનપુરની જો વાત કરીએ તો 18 બેઠકો માટેની જે મતગણતરી ચાલી રહી છે એમાં 7 પર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી રહી છે. કમાલપુર છે એ બેઠક, મસાલી બેઠક છે, સાતુન બેઠક છે. આ તમામ બેઠકો પર ભાજપ જીત્યું છે. બોટાદની જો વાત કરીએ તો અહીંયા બોડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. બોટાદ તાલુકા પંચાયતની બોડી બેઠક છે, રિંકલબેન કાલરિયા નામના ઉમેદવારનો વિજય થયો છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટી છે એ બોટાદ તાલુકા પંચાયતની 22 માંથી 5 બેઠકો જીતી ગઈ છે. એક કોંગ્રેસ જીતી છે. મહીસાગરની જો વાત કરીએ તો અહીંયા જિલ્લા પંચાયતની 28 માંથી 10 બેઠકનું પરિણામ જાહેર થયું છે અને લગભગ તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા છે. બિલકુલ. ક્યાંક પેનલો પણ તૂટી છે. એટલે સવાલ અહીંયા એ છે કે જે દાવા કરવામાં આવતા હતા કે આખી પેનલ અમારી જીતશે, બીજેપી તરફથી આ દાવો થતો હતો, ક્યાંક એ પેનલો તૂટી છે. પરંતુ કોંગ્રેસ માટે પણ નુકસાનીના સમાચાર. નવી બનેલી વાપી મનપામાં ઘાટો કેસરીયો રંગ છવાઈ ગયો છે. હા, સિમ્પલ કેસરીયો નહીં, ઘાટો કેસરીયો રંગ છવાયો છે. 52 માંથી 32 એટલે અધધર જે જનતા છે તે લોકોએ હવે બીજેપીને જે નવી મનપા બની છે ત્યાં તેઓને વધાવી લીધા છે તેવું કહી શકાય. અમરેલીની આપણે વાત કરીએ. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે. માયાભાઈ આહિર લાઠી તાલુકા પંચાયત 54 બેઠક, ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરની હાર, કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરની જીત. આના ઉપર તમારે બીજેપી અને વિશેષજ્ઞ પાસેથી ક્વિક રિએક્શન લેવું છે. આ હાર થઈ છે, આ હાર વિશે શું કહેશો અમરેલી? જે પ્રમાણેના પરિણામો છે ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતમાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કેસરિયાની જીત એ લગભગ ગુજરાતના તમામ ક્ષેત્રોમાં જે 2021માં હતી એ જ 2026માં જળવાઈ રહી છે. કદાચ એનાથી પણ વધારે સારું પરફોર્મન્સ થવા જઈ રહ્યું છે. એકાદ જગ્યાએ ક્યાંક સ્થાનિક જે પ્રમાણેના સમીકરણો હોય, ક્યાંક સ્થાનિક પ્રશ્નો હોય, એના લીધે થઈને આપણે જે ન ધર્યા હોય એવા પરિણામો ક્યારેક ક્યાંક જોવા મળે. પરંતુ ઇન જનરલ
હા, ઇન જનરલ મને એવું લાગે છે કે જનતા જનાર્દનના આશીર્વાદથી ગુજરાતમાં કેસરીઓ ફરીથી છવાય. ઓકે, એટલે ઓવરઓલ આપણે ચિત્ર જોઈ રહ્યા છે, પરંતુ પર્ટિક્યુલર આ સીટની વાત કરીએ, કારણ કે જે કહેવાય કે ડાયડા ગજવતા હોય, લાખોની સંખ્યામાં લોકો આવતા હોય, દીકરીની હાર થાય ત્યારે એના પાછળના સમીકરણો કે દીકરાને આપી હોત તો જીતી જાત. ના, એવું નથી. આ વાત સાચી છે. તમે જો એમના દીકરાનો આટલો મોટો ઇશ્યુ Issue છે થયો, તો હા. ટિકિટ બી માંગી નહીં, કારણ કે ખબર હતી કે કંઈ કરવા જશું તો આગળ તકલીફ પડશે. પણ એ તો સાચવી લીધું હોય ને પછી આ રીતે દીકરીને આપી. વાત સાચી છે, એ બીજી જગ્યાએ હતી. તમે લોકેશન બદલાઈ ગયું આખે આખું. ક્યાં પેલું બગદાણા અને આ અમરેલી અમરેલી, પાસે લાઠી. મૂળ તમે સમજો કે એમની દીકરી રાજકારણમાં હતા નહીં, રાજકારણનો અનુભવ બી નહીં. એટલે ઘણીવાર એવું થાય કે મારા દીકરાને મારી દીકરીને આપી દો, આ છે તે છે. ટિકિટ પછી જનતા આ બધું જોતી હોય છે. એટલે આ પરિણામ એનું છે કે ભાઈ તમે અને ત્યાં કોને કાપીને સોનલ ડેરને ટિકિટ આપી એ તમે જુઓ તમે કે ત્યાંના સ્થાનિક અને કોનો ગઢ અમરેલી, એટલે અત્યારના આપણા મંત્રી કૌશિક વેકરિયા કે જે બહુ બધા વિવાદમાંથી બહાર આવ્યા જીત્યા બી ખરા. CR પાટીલનો એક કોલ બી એમની સાથેનો વાયરલ થયેલો છે. પાયલ ગોટીનો આટલો મોટો ઇશ્યુ બનેલો છે. આ બધાની વચ્ચે તમે એકદમ સ્કાય લેબ ઉમેદવાર લઈને આવો, ક્યાંક ને ક્યાંક જનતાની નારાજગી. અને સામે જે જીત્યા છે ડેર, તમે જુઓ એકદમ પાયાના, કારણ કે અમરેલી એટલે છેલ્લે આમનું પણ છે, પરેશ ધાનાણીનું પણ છે, આપણા જેની ઠુમરનું પણ છે. એટલે આ રીતે એ લોકો ક્યાંક ને ક્યાંક રોડ ઉપર રસ્તા એટલે જનતાની વચ્ચે હોય, એના પરિણામો હોય છે. સ્કાય લેબ ઉમેદવારોને બધા લોકો ન સ્વીકારી શકે. ક્યાંક મહાનગરપાલિકા જેમ આરજે આભા હારી ગયા. એટલે આ સોશિયલ મીડિયાથી રાજનીતિ નથી થતી. રાજનીતિ માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે. પ્રશાંતભાઈ, અહીંયા એક મોટું ઉલટફેર છે અમરેલીમાં, જે આપણે અત્યારે વાત કરીએ એ પ્રમાણે લાઠી તાલુકા પંચાયતની સીટમાં અપસેટ સર્જ્યો છે. કોંગ્રેસના શાંતાબેન ડેર વિજેતા થયા છે. 54 સીટ પર માયાબેન આહિરની દીકરી સોનલબેન ડેરની હાર થઈ છે. 500 થી વધુ મતોથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. સોનલ ડેરની હાર થતા આ એક મોટો અપસેટ કહી શકાય. અમરેલી જિલ્લા પંચાયતમાં મોટા આકડિયાની જે સીટ છે ભાજપે કબજે કરી છે. ઉમેદવાર ડેની પરમાર 3333 મતોથી જીતી ગયા છે. અમરેલી જિલ્લા પંચાયતમાં સંધ્યા મોટા ઉલટફેર દેખાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી જે છે એ જબરજસ્ત પરફોર્મ. રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજીની બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ. તાલુકામાં આવતી બંને બેઠકો પર બીજેપીએ વિજય મેળવ્યો છે. બીજેપીની વિજય પતાકા સતત લહેરાઈ રહી છે. મોટી મારડ બેઠકની પણ આપણે વાત કરીએ તો અહીંયા પર રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજીની 2 બેઠક અને જ્યાં બીજેપીનો અહીંયા વિજય થયો છે. ગોતા વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. અમદાવાદની વાત કરી રહ્યા છીએ આપણે, ગોતા વોર્ડ કે જ્યાં બીજેપીનો વિજય. તો રિએક્શન્સ સામે આવી રહ્યા છે, સાંભળી લઈએ. અને 3 બેઠક ઉપર અત્યારે વિજય થઈ ગયો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની પેનલ છે તે તમામ આવી ગયા. હિતેશભાઈ, અત્યારે આપ જીતે અને બહાર આવી રહ્યા છો અને ખાસ કરીને એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. હવે તમારી કઈ અત્યારે કોર્પોરેટર તરીકેની આજની ચૂંટણીની અંદર અમારી પેનલ ખૂબ મોટી લીડથી જીતી છે અને અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ મોટા પ્રમાણમાં ખીલવાનું છે. જે હતી એનાથી અમારી મેજોરિટી વધશે અને સાથે કામ કર્યું છે. અત્યારે આપ જોઈ શકો છો કે બિલકુલ. તો હાલ એક કરમસદ આણંદ મહાનગરપાલિકાથી અપડેટ આવી રહ્યું છે. વોર્ડ નંબર 3 માં 3 કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે, જ્યારે એક અપક્ષનો ઉમેદવાર જીત્યો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા જે પહેલી વખત અહીંયા મહાનગરપાલિકાની ચૂંટણી થઈ છે, એમાં કોંગ્રેસ માટે અહીંયા થોડીક રાહતની વાત કહી શકાય. અને હાલ એક અપડેટ આવી રહ્યું છે. બિલકુલ, તો સમાચાર આવી રહ્યા છે નવસારી મનપાના વોર્ડ 6 માં રસાકસીનો જંગ જામ્યો છે. અહીંયા રસાકસી જોવા મળી રહી છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી છે. હવે જોવાનું રહેશે કે કોણ આગળ નીકળે છે. ભાજપ ઉમેદવાર માત્ર 3 મતથી જીત્યા છે. વિચારો, એટલે કહેવાય છે ને કે લોકશાહીનો આ પર્વ છે ને, જેમાં જીત હારના કઈ રીતે આ માયના હોય છે. એક મતથી જીત થતી હોય ને એક મતથી હાર પણ થતી હોય. 3 મતથી આ જીત થઈ છે. હવે સામેવાળા વ્યક્તિને શું થશે કે એવી કઈ ચૂક રહી ગઈ, આ 3 મત મને મળ્યા હોત તો સારું થાત. બીજેપી જીત્યા 3 મતથી, જીત એ જીત છે. અને વાત બિલકુલ સાચી છે. લોકશાહીમાં એક મતની શું કિંમત હોય છે એ તો આપણે છે કે 1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર ગિરધર ગોમાંગના કોંગ્રેસના MP સંસદ સભ્ય એમણે 1 વોટ આપ્યો અને અટલ બિહારી વાજપેયીજીની સરકાર 1999માં કેન્દ્રમાંથી ગઈ. એટલે એક મત પણ ક્યારેક આખા ચૂંટણીના પરિણામોને અને આખા જે રાજકીય પરિપ્રેક્ષ્ય છે એને બદલી શકે છે. એટલે હંમેશા એક મતની કિંમત લોકશાહીમાં હોય છે, જેનું આપણે આપણી ચેનલના માધ્યમથી અને હંમેશા આપણે આપણા નગરજનોને, આપણા દર્શક મિત્રોને કહેતા રહ્યા છીએ. અને આજે આ જે પરિણામ છે એમાં 3 મતથી કેટલો મોટો ઉલટફેર થઈ શકે છે એ આપણે જોઈ શકીએ. બિલકુલ, એટલા માટે જ અમે લોકો મતદારોને અમે સતત એ દિવસે કહેતા હતા કે ઘરની બહાર નીકળો, મત આપો, કારણ કે આપના એક મતની કિંમત હોય છે. અને હવે કદાચ એમના સમર્થકો જેને મત નહીં આપ્યા હોય એ નિરાશ થતા હશે. જી, હવે રાવલ નગરપાલિકામાં 24 માંથી 21 બેઠક કોંગ્રેસને મળી છે. રાવલ ભાજપના ફાળે માત્ર 3 બેઠક આવી છે. રાવલ બેઠક પર કોંગ્રેસના ફાળે આખી નગરપાલિકા. દ્વારકાના